ભારતીય માલ સામાન પર પહેલાના 25% ટેરિફ બાદ 27 ઓગસ્ટથી લાગુ વધારાના 25% ટેરિફની અમેરિકાની વસૂલાત ભારતના વિવિધ ક્ષેત્રો પર અસર કરી શકે છે। આવા ક્ષેત્રો કયા છે? કયા ક્ષેત્ર પર વધારે અસર થશે? માત્ર ભારત પર જ નહીં, અમેરિકાના લોકોને પણ આવનારા દિવસો કપરા થઈ પડશે। તેની પાછળનું કારણ શું છે? આવો જાણીએ। આર્થિક થિંક ટેન્ક GTRIના જણાવ્યા અનુસાર આ શુલ્કથી ભારતના 66% નિકાસ પર અસર પડશે, જેનું મૂલ્ય $86.5 અબજ છે અને આનાથી અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો ઘણા મોંઘા થઈ જશે। ટ્રમ્પ પ્રશાસને રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદીના બદલામાં દંડ તરીકે ભારત પર 25% વધારાનો શુલ્ક લગાવ્યો છે। નિષ્ણાતો આ નવી ટેરિફ વ્યવસ્થાને તાજેતરના વર્ષોમાં ભારત સામેનો સૌથી ગંભીર વેપારી આઘાત ગણાવે છે। અમેરિકન ટેરિફની અસર ઝીંગા, કાપડ, ચામડું, રત્ન અને આભૂષણો જેવા શ્રમ આધારિત નિકાસ ક્ષેત્રો પર પડશે। આનાથી ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગોનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે, જેનાથી તેમના કર્મચારીઓની મોટા પાયે છટણી થવાની આશંકા છે। ટ્રમ્પના ટેરિફ વોરની પરાકાષ્ઠા આવી ચૂકી છે। 50% ટેરિફ અમલમાં આવી ગયો છે। એવા સંજોગોની અંદર આપણું જે નિકાસ દ્વારા મહાસત્તા બનવાનું સપનું છે તેમાં અવરોધ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। બે મુખ્ય ઇન્ડસ્ટ્રી ડાયમંડ અને ટેક્સટાઇલ, ડાયમંડ પર તેની મોટી અસર એટલા માટે થશે કારણ કે ડાયમંડ મોંઘા થશે અને મોંઘો ડાયમંડ શું કામ કોઈ ખરીદે? બીજા અન્ય દેશો પણ ડાયમંડ ત્યાં નિકાસ કરતા હશે, તો એ દેશ અને આપણા દેશ વચ્ચે જો લાંબો ડિફરન્સ આવે તો એના પર અસર પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જો કે અમેરિકાના ઉદ્યોગપતિઓ જે ડાયમંડ સાથે સંકળાયેલા છે તે પણ તેઓ ચિંતિત છે અને એઓએ પણ સરકારને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને આ દિશાની અંદર તમારે કંઈક કરવું જોઈએ। ટેક્સટાઇલની અસરો સ્વાભાવિક છે। સાઉથમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતની અંદર તેની અસરો ઓછી થવાની છે, પણ સાઉથ જે સેન્ટર છે એક્સપોર્ટનું ટેક્સટાઇલ માટેનું, એમાં બહુ જ મોટી અસર પડશે। 50% ટેરિફ લાગવાને કારણે કદાચ એવું પણ બને કે અત્યારે કારખાનાઓમાં જે પ્રોડક્શન છે તે પ્રોડક્શન ઓછું થવા માંડે। જેમ પ્રોડક્શન ઓછું થાય તેમ કારીગરોની પણ સમસ્યાઓ ઉદ્ભવે, કારણ કે એને પાસે કામ જ નહીં હોય તો કારીગરોને કામ આપશે કેવી રીતે? હવે પ્રશ્ન એ છે કે સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે જે નુકસાન નિકાસકારોને થવાનું છે એને કંઈક રીતે કોમ્પેન્સેટ કરી આપવું જોઈએ અને એમાં સબસિડી, જેટલું નુકસાન જાય એટલી સબસિડી, આવો કંઈક રસ્તો સરકાર વિચારે તો એ ધંધા અને ઉદ્યોગના હિતમાં છે એવું સ્પષ્ટપણે માનવું છે। એ દિશાની અંદર ચર્ચા વિચારણા ચાલી રહી છે અને અમને આશા છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સમગ્ર ટીમ આ સંદર્ભની અંદર કોઈ સારો અને સાચો રસ્તો બતાવશે। નિષ્ણાતોનું કહેવું છે કે ટેરિફથી માત્ર ભારતને જ નહીં પરંતુ અમેરિકન અર્થતંત્રને પણ નુકસાન થશે। આગામી દિવસોમાં ત્યાં ફુગાવો અને મંદીનું જોખમ વધશે। ટેક્સટાઇલની વાત કરવા જઈએ તો ટેક્સટાઇલને ખાસું એવું નુકસાન થવા જઈ રહ્યું છે, કારણ કે 12,000 કરોડ જેટલું આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે। ખાસ કરીને US આપણા માટે બહુ મોટું માર્કેટ છે અને એ માર્કેટ આપણા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી સાથે આપણે કામ કરી રહ્યા હતા, કારણ કે આખા વર્લ્ડની અંદર સારામાં સારું માર્કેટ આપણું હતું US, અને એની અસર જ્યારે આપણે જોવા જઈએ ત્યારે બહુ મોટી અસર ખાસ કરીને ગાર્મેન્ટ ઉદ્યોગ ઉપર થવાની છે। ગાર્મેન્ટ ઉદ્યોગો તો આજથી જ 50% એ લોકોની પ્રોડક્શન કમ કરી રહ્યા છે, કારણ કે જે લોકોના 6 મહિનાના એક્સપોર્ટના ઓર્ડરો છે એ આજે આખું સાઉથ છે એ એના ઉપર નિર્ભર છે કે જ્યાંથી વધારે ગાર્મેન્ટ એક્સપોર્ટ થાય છે। ત્યાર પછીની જો કોઈને અસર થવાની હોય તો એ અસર થવાની છે કર્ટન જે બિઝનેસ છે, બેડશીટના બિઝનેસ છે એના ઉપર થવાની છે। ત્યાર પછીની ટેકનિકલ ટેક્સટાઇલને, યાર્ન ને ફેબ્રિક્સ, પણ સુરતને એટલી મોટી અસર થવાની નથી એવું કહું તો ખોટું નથી, કારણ કે આપણે જોવા જઈએ તો આખા વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ કોઈ પ્રોડક્શન કરતું હોય તો એ ચાઇના પછી સુરત છે, કારણ કે પર ડે 6 કરોડ મીટરનું પ્રોડક્શન સુરત અત્યારે કરી રહ્યું છે। ત્યારે આપણે માનવા જઈએ કે રોજગારીને મોટી અસર થઈ શકે છે, કારણ કે આખા ભારતની વાત કરીએ ટેરિફ તો આખા દેશ ઉપર લાગવાનું છે, આખા દેશની ફેબ્રિક્સ ઉપર લાગવાનું છે, ટેક્સટાઇલ ઉપર લાગવાનું છે। ત્યારે આજે ટેક્સટાઇલની વાત કરી તો રોજગારી જે ટેક્સટાઇલમાંથી ઉત્પન્ન થાય છે એ કમસે કમ 22 થી 25 કરોડ લોકો સુધી આ ટેક્સટાઇલ ઉદ્યોગ રોજગારી આપી રહ્યો છે। એમાં તમામ વેલ્યુ ચેન આની અંદર ઇન્ક્લુડ હોય છે। ત્યારે આપણે કહી શકીએ કે આ ટેક્સટાઇલ ઉદ્યોગને આની અસર થશે, પણ સુરતને એમાંથી એટલી મોટી અસર થાય એવું મને દેખાતું નથી, કારણ કે જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ બીજા દેશો સાથે જ્યારે ગેટ કરાર કર્યા છે, મતલબમાં એકદમ કરારો આપણા માટે UK સાથે કરાર થયા છે,
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે. આપણે ઓમાન સાથે, આરબ કન્ટ્રી સાથે, આફ્રિકા જેવા ઘણા બધા દેશો સાથે આપણા ફ્રી ટ્રેડ થઈ ચૂક્યા છે. ત્યારે આપણી પાસે ઘણા બધા એવા રસ્તાઓ છે જ્યાં આપણે માલ વેચી શકીએ છીએ અને એનું એક્સપોર્ટ કરી શકીએ છીએ. એટલે એટલી બધી અસર કાપડ ઉદ્યોગને નહીં થાય. માત્ર ગુજરાતમાં નહીં પણ સાઉથને વધારે અસર થવાની છે. વાત કરવા જઈએ આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની, તો આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પણ આખા વર્લ્ડમાં 10માંથી 9 હીરા કોઈ બનાવતું હોય તો સુરત બનાવી રહ્યું છે. બીજું કે 35 લાખથી વધારે રોજગારી આ ગુજરાતમાં અને આખા ભારતમાં આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી રહી છે. એનાથી વધારે પણ રોજગારી આપી રહી છે. ત્યારે મોટી લાખો કરોડોની સંખ્યામાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. એટલું મોટું ટર્નઓવર છે, એટલા લોકો જોડાયેલા છે. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને મોટામાં મોટી અસર થવાની છે. કારણ કે જ્યારે ડાયમંડ એટલો મોંઘો થવાનો છે તો ભારતના લોકો જે યુએસમાં રહે છે, અમેરિકામાં રહે છે, એ લોકોને પણ અસર થવાની છે. એટલે અલ્ટિમેટલી આ માત્ર ભારતને અસર નહીં પણ યુએસને પણ એટલી બધી અસર થવાની કે જ્યાંના કન્ઝ્યુમર છે, જે ડાયમંડ ખરીદી રહ્યા છે, એ લોકોને પણ મોટી અસર થવાની છે. તો હું એવું માનું છું કે જે નિર્ણય અત્યારે ટ્રમ્પે લીધા છે એના પગ પર પણ કુવાડો વાગશે. અને આજે આ દેશ મજબૂત હાથોની અંદર છે, જેનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે. કાંઈક ને કાંઈક રસ્તાઓ માનનીય વડાપ્રધાન પાસે હશે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે આજે એક બેઠક ચાલી રહી છે જેની અંદર આની કેટલી ઇફેક્ટ પડવાની છે, એના માટે કઈ નવી જાહેરાતો થઈ શકે છે. ખાસ કરીને જીએસટીની પણ રિફોર્મ વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા ઉપર જે જાહેરાત કરી છે. એટલે માની શકાય છે કે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ સરકારે શોધી રાખ્યા છે. બાકી નુકસાન થવાનું છે એ સ્વાભાવિક છે, પણ ડરવાની જરૂર નથી. કારણ કે 140 કરોડ જનતા જ્યારે આ દેશ પાસે હોય ત્યારે ડોમેસ્ટિક માર્કેટ પણ આપણી પાસે મોટું છે. પણ એને જોવા જઈએ તો ડાયમંડને ઘણું નુકસાન થઈ શકે છે. મને નથી લાગતું કે આનાથી અમેરિકાના અર્થતંત્રને કોઈ ફાયદો થશે, કારણ કે આનાથી તેમનો ફુગાવો વધુ વધશે, જે પહેલેથી જ ઘણો ઊંચો છે. અમેરિકામાં 2%થી વધુ ફુગાવો સહન કરવા લાયક નથી. તેથી તેઓએ આગામી સમયમાં ફુગાવો ઘટાડવો પડશે. જો ફુગાવો ઊંચો રહેશે તો અમેરિકન અર્થતંત્ર સામાન્ય દરે પણ વધી નહીં શકે. તેમનો વિકાસ દર પણ ખાસ પ્રભાવશાળી નથી. ટ્રમ્પના 2017થી 2020ના પાછલા કાર્યકાળમાં તેમનો વિકાસ દર લગભગ 1.4% હતો. તેથી મને લાગે છે કે જો તેઓ મુખ્ય સપ્લાયર્સ પર 25% કે 50% ટેરિફ વધારી રહ્યા છે તો તેમને મંદીનો સામનો કરવો પડશે. ભારતમાં રશિયન તેલની આયાત ફાયદાકારક છે, કારણ કે તે આર્થિક રીતે સસ્તું છે. જો આપણે રશિયન તેલ નહીં ખરીદીએ તો આપણે આર્થિક રીતે અક્ષમ બની જઈશું, જેનાથી અર્થતંત્રને નુકસાન થશે. આથી આપણે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે. રશિયન તેલ બંધ કરીએ અથવા આર્થિક રીતે અક્ષમ બની નિકાસ ચાલુ રાખીએ. બીજી બાજુ જો આપણે રશિયન તેલ ખરીદીને આર્થિક રીતે કાર્યક્ષમ રહીએ તો નિકાસમાં થનારું નુકસાન ભોગવવું પડશે. જો કે આ દિશામાં કેટલાક પડકારો પણ છે. GTRIનો અંદાજ છે કે અમેરિકાની નવી ટેરિફ વ્યવસ્થાથી નાણાકીય વર્ષ 2026માં ભારતની અમેરિકા સાથેની નિકાસ લગભગ $49.6 અબજ જેટલી ઘટી જશે. ભારતની 30% નિકાસ શુલ્ક મુક્ત રહેશે અને 4% પર 25% ટેરિફ લાગશે અને બાકીની 66% નિકાસ પર 50% ટેરિફ લાગશે. અમેરિકાના આ પગલાંથી ભારતના હરીફો, ખાસ કરીને ચીન, વિયેતનામ, મેક્સિકો, તુર્કી અને અન્ય ઘણા દેશોને ફાયદો થશે, કારણ કે અમેરિકન ખરીદદારો આ બજારોમાંથી વધુ માલ ખરીદશે.